आज આપણે પ્રકરણનો છેલ્લો મુદ્દો ઘન પદાર્થના ચુંબકીય ગુણધર્મો આનો આજ અભ્યાસ આપણે કરવાનો છે. દરેક ઘન પદાર્થને થોડો ઘણો ચુંબકીય ગુણધર્મ હોય છે. આ ચુંબકીય ગુણધર્મ એની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન ઉપર આધારિત. એટલે પદાર્થની અંદર દરેક પદાર્થનું જે પરમાણુ બંધારણ હોય એમાં ઇલેક્ટ્રોન રહેલા હોય, તો એ જે ઇલેક્ટ્રોન છે એ નાના ચુંબક તરીકે વર્તતા હોય. ઇલેક્ટ્રોન કારણ એનું એ છે કે બે પ્રકારની ગતિ કરતા હોય છે ઇલેક્ટ્રોન. એક કક્ષકીય ગતિ જે કક્ષાની આસપાસ પરિભ્રમણ કરે, અને એક પોતાની ધરીની આસપાસની ગતિ. આપણી જેમ પૃથ્વી છે એ પૃથ્વી બે પ્રકારની ગતિ કરે છે સૂર્યની આસપાસ. એક પોતાની કક્ષામાં ફરે છે અને બીજું પોતાની ધરી ઉપર પણ ફરે છે. જો આ સૂર્ય હોય તો સૂર્યની આસપાસ પૃથ્વી છે એ આ રીતે કક્ષામાં ફરતી હોય તો એની કક્ષકીય ગતિ થઈ, અને પોતાની ધરી હોય ધરીની આસપાસ રોટેશન ફરે ભમરડાની જેમ તો એની ધરી ભ્રમણ કહેવાય. તો એમ આપણો ઇલેક્ટ્રોન છે એ પરમાણુના કેન્દ્રની ફરતે કેન્દ્ર ધન ભારિત હોય, અને અહીંયા જો તમે ઇલેક્ટ્રોન ધારી લો તો ઇલેક્ટ્રોન છે એ પણ આવી બે પ્રકારની ગતિઓ કરશે. એક ધરી ઉપર ફરતો હોય જેને ધરી ભ્રમણ કહેવાય, અને એક કક્ષામાં ફરતો હોય એને કક્ષકીય ભ્રમણ કહેવાય. તો આની જે ચુંબકીય ચાકમાત્રા જે રહી ઇલેક્ટ્રોનની એ પોતાની કક્ષકીય જે ગતિ છે એની અંદરથી ઉદ્ભવે છે. એટલે કક્ષકીય ગતિમાંથી ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય મળે, પણ આ જે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય છે એ ખૂબ ઓછું હોય, અને એને માપવા માટે બોહર મેગ્નેટોન એકમનો ઉપયોગ થાય છે. એને આપણે BM થી દર્શાવશું. આગળ પાઠની અંદર આવશે BM, બોહર મેગ્નેટોન. અને ચુંબકીય ચાકમાત્રાની સંજ્ઞા ને આપણે મ્યુથી દર્શાવશું. મ્યુ એટલે ચુંબકીય ચાકમાત્રા, અને જે મૂલ્ય મળે એને બોહર મેગ્નેટોન એકમની અંદર માપશું. એટલે આગળના પાઠની અંદર આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય કેટલું હોય એ નક્કી કરવાનું થશે ડી વિભાગના તત્વોને એની અંદર. એટલે ત્યાં પાછો આનો ઉપયોગ કરશું. ત્યાં એનું સૂત્ર છે μ = n(n+1). એટલે ત્યાં એની ચર્ચાઓ વિશેષ કરશું. અહીંયા એના સૂત્ર કે એની ચર્ચાઓ નથી. અને આ જે ઇલેક્ટ્રોન છે એની મદદથી જે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય મળે છે એ ખૂબ ઓછું 9.27 × 10⁻²² આટલું મૂલ્ય મળે છે. અને ખૂબ ઓછું મૂલ્ય કહેવાય. ટૂંકા પ્રશ્નમાં કદાચ પ્રશ્ન પૂછે તો ચુંબકીય ચાકમાત્રા કેટલી હોય આવું પૂછે ઘન પદાર્થમાં, પણ જો કે આપણને ગણવાની પૂછાય છે એ આપણે અલગ પ્રકરણની અંદર એની ચર્ચા કરશું. તો ચુંબકીય ગુણધર્મોના આધારે પદાર્થ છે એના કુલ 5 પ્રકારો પાડવામાં આવ્યા છે. એક અનુચુંબકીય પદાર્થ એટલે અનુચુંબકત્વ. બીજો પ્રતિચુંબકીય પદાર્થ એટલે પ્રતિચુંબકત્વ. પછી ત્રીજો છે એનો લોહ ચુંબકત્વ, અને ફેરોમેગ્નેટિક પણ બોલાય, ફેરોમેગ્નેટિક પદાર્થ, લોહ ચુંબકીય પદાર્થ. રેડી? પછી અનુચુંબકીય ચુંબકત્વ, પ્રતિચુંબકત્વ, લોહ ચુંબકત્વ,
એક આવે ફેરી મેગ્નેટિક, ફેરી મેગ્નેટિક પદાર્થ, અને એક બાકી રહ્યો લોહ ચુંબકીય પ્રતિલોહ ચુંબકીય. કુલ આવા 5 પ્રકારો છે પ્રતિલોહ ચુંબકત્વ. તો ચુંબકીય ગુણધર્મના આધારે પદાર્થોના 5 પ્રકારો છે. 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે લોહ ચુંબકત્વ સમજાવો, આવું પૂછાય, અથવા ફેરી મેગ્નેટિક સમજાવો, ફેરી મેગ્નેટિઝમ સમજાવો, પ્રતિલોહ ચુંબકત્વ કોને કહેવાય એ સમજાવો, આવું 2 માર્કની અંદર પૂછાય. ટૂંક નોંધ લખો નાની. બીજું આની અંદરથી પૂછાય છે કે નીચેનામાંથી કયો પદાર્થ લોહ ચુંબકીય પદાર્થ છે, અથવા કયો પદાર્થ પ્રતિચુંબકત્વ ધરાવે છે, આવો ટૂંકો પ્રશ્ન પૂછાય. એટલે MCQ અથવા 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો એમાં આપણે અભ્યાસ કરી પહેલો અનુચુંબકત્વ. તો અનુચુંબકત્વ કોને કહેવાય? તો અનુચુંબકીય પદાર્થો છે એ ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી આકર્ષિત થયેલા હોય. એટલે આનું આકર્ષણ બળ હશે, પણ એ કેવું હશે? નિર્બળ હશે. એટલે નિર્બળ આકર્ષણ બળ ધરાવે છે. ચુંબકીય ક્ષેત્રમાં પદાર્થોને મૂકવામાં આવે તો એ નિર્બળ રીતે આકર્ષિત થયેલા હોય. કારણ એનું એ છે કે ચુંબકીય ક્ષેત્રમાં એક સરખી દિશામાં બધી ચુંબકીય રેખાઓ હોય. એટલે એક સરખી દિશાની અંદર એનું ચુંબકીય બનેલું હોય. અમુક પદાર્થો એવા હશે કે જેના વિભિન્ન જુદી જુદી દિશામાં ચુંબકત્વ બનેલું હશે. આમાં એક જ સરખી દિશામાં હોય એટલે એ નિર્બળતાથી આકર્ષણ પામે છે. પણ આવા પદાર્થની અંદર અનુચુંબકત્વ કોને કહેશું? તો કે જે પરમાણુ હોય, તત્વ હોય, એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. તો એ અયુગ્મિત ઇલેક્ટ્રોનના લીધે એની અંદર અનુચુંબકત્વ ઉત્પન્ન થાય છે. એટલે એનો અભ્યાસ છે એ આગળ આપણે થવાનો છે પાઠની અંદર, ડી વિભાગના તત્વની અંદર, કે જે તત્વો છે, જે ધાતુઓ છે, એની તમે ઇલેક્ટ્રોન રચના લખશો તો એની કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા જે પદાર્થો છે એ અનુચુંબકત્વ ધરાવે છે એમ આપણે કહેશું. એટલે તેનો અભ્યાસ ત્યાં આપણે કરશું. ઓક્સિજન, કોપર +2, Fe+3, ક્રોમિયમ +2, આ બધા પોતાની કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. તો એ અનુચુંબકત્વ ધરાવે છે એમ કહેવાય. આપણે એકનું તમને ઉદાહરણ આપીને સમજાવી દઉં, પછી આનો બધાનો ડિટેલ્સમાં અભ્યાસ આગળ થવાનો છે. જો આ ઓક્સિજન છે એનો આણ્વીય કક્ષક ચિતાર ધોરણ 11માની અંદર આવતો, રાસાયણિક બંધન પાઠની અંદર ઓક્સિજનની 2 પરમાણ્વીય કક્ષકો છે એ સંમિશ્રણ થઈ અને આણ્વીય કક્ષક બનાવે. તો જ્યારે એની આણ્વીય કક્ષકની રચના થતી હોય ત્યારે એની અંદર ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેતા હોય છે. એટલે એ 11માની અંદર આવતું. આનો અભ્યાસ આપણે આગળ કરવાનો છે, પણ છતાં અહીંયા આપણે એક તમને કોપર +2નું ઉદાહરણ સમજાવી દઉં. કોપરનો પરમાણુ ક્રમાંક છે 29. તમે આની ઇલેક્ટ્રોન રચના લખો તો આર્ગોન કમ્પ્લેટ 3d10 4s1, આ પ્રકારની એની ઇલેક્ટ્રોન રચના છે. આ 18 ને 10 28 ને 1 29. તો એનું જ્યારે તમે ઇલેક્ટ્રોન રચના માટે આમ ગોઠવો કક્ષકોની અંદર સંજ્ઞા સ્વરૂપે, તો માની લો આ 4s છે ને આ 3d છે. 4sની અંદર 1 ઇલેક્ટ્રોન છે, 3d કક્ષકની અંદર 9 ઇલેક્ટ્રોન છે. આ 9 ઇલેક્ટ્રોન આફબાઉ, હુન્ડ અને પાઉલી આ 3 વૈજ્ઞાનિકોના નિયમના આધારે ભરાય છે. તો આ અત્યારે આમાં 10 ઇલેક્ટ્રોન અને અહીંયા 1 4sમાં. હવે તમે કોપર +2 લખો એટલે કોપરના જે 29 ઇલેક્ટ્રોન છે એમાંથી આપણે ગોઠવવાના થશે 27 ઇલેક્ટ્રોન જ, કારણ કે +2 છે એટલે 2 ઇલેક્ટ્રોન ઘટી જાય. તો એ કયા ઘટશે? તો કે એક 4sનો જશે,
અને એક 3D નો જશે. એટલે અહીંયા આ ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત બની ગયો. અયુગ્મિત એટલે એકલો. તો આ ઇલેક્ટ્રોન અયુગ્મિત થયો એટલે એમ કહી શકાય કે આ કોપર +2 છે એ અનુચુંબકત્વ ધરાવે છે. તો આવું જ તમે Fe+3 ની ઇલેક્ટ્રોન રચના લખો, ક્રોમિયમ +2 ની લખો, તો બધાની અંદર તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે. પછી એવું જરૂરી નથી કે એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ, એક કરતાં વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને જોવા મળશે, પણ અયુગ્મિત હોવા જોઈએ. અયુગ્મિત ઇલેક્ટ્રોનના લીધે જ પદાર્થ અનુચુંબકત્વ ધરાવે છે. રેડી? તો આ તો આપણું અનુચુંબકત્વ. ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી હોય તો પાછું એનું ચુંબકત્વ નષ્ટ થઈ જાય. આ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જ નિર્બળ રીતે આકર્ષણ બળથી જોડાય છે. નિર્બળતાથી આકર્ષિત થાય, પણ ચુંબકીય ક્ષેત્ર નષ્ટ થાય તો એનું ચુંબકત્વ પાછું એ રદ થઈ જાય. ત્યાર પછી આવે છે બીજો પદાર્થ, પ્રતિચુંબકીય પદાર્થ. આ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં નિર્બળતાથી અપાકર્ષિત થયેલા હોય, આકર્ષિત થયેલા હોય, આ અપાકર્ષિત થયેલા હોય. દાખલા તરીકે ઉદાહરણોની અંદર પાણી, સોડિયમ ક્લોરાઇડ, બેન્ઝીન C6H6 આ પ્રતિચુંબકીય પદાર્થો છે. મેં તમને કીધું કે હમણાં MCQની અંદર પ્રશ્ન પૂછાય કે C6H6 નીચેનામાંથી કયા પ્રકારનો પદાર્થ છે, અનુચુંબકીય, પ્રતિચુંબકીય, લોહચુંબકીય, ફેરોમેગ્નેટિક, આવું પૂછે તો તમને યાદ હોવું જોઈએ કે આ રહ્યો ક્યાં શેમાં આવે છે. એટલે એ પ્રતિચુંબકીય પદાર્થ છે. અને પ્રતિચુંબકીય પદાર્થની અંદર બધા જ ઇલેક્ટ્રોન, આની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. જેમ અહીંયા અયુગ્મિત હતા, અહીંયા બધા જ ઇલેક્ટ્રોન કેવા જોવા મળશે? યુગ્મિત, જોડાયેલા હોય. બેન્ઝીનની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે. એમ સોડિયમ ક્લોરાઇડની લખો, પાણીની ઇલેક્ટ્રોન રચનાને અભ્યાસ કરો તો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ પ્રતિચુંબકત્વ ધરાવે છે એમ કહેવાય. અથવા એમ પણ કહેવાય કે કોઈ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો એવા જે પદાર્થો છે એને આપણે પ્રતિચુંબકીય પદાર્થો કહેશું, અને એ પ્રતિચુંબકત્વ ધરાવે છે એમ કહેવાય. શા માટે એની અંદર પ્રતિચુંબકત્વ ઉત્પન્ન થતું હશે? તો કે જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, દાખલા તરીકે આ ડી કક્ષક છે, એની 5 પેટા કક્ષકમાં જો ઇલેક્ટ્રોન આ રીતે યુગ્મિત હોય તો પરસ્પરની એની વિરુદ્ધ દિશાની ગતિના લીધે એનું ચુંબકત્વ છે એ નષ્ટ થઈ જાય. આ જે બે ઇલેક્ટ્રોન આપણે આગળ ભણી ગયા 11મા ધોરણમાં કે એક સમઘડી દિશામાં પરિભ્રમણ કરતો હોય, બીજો વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરતો હોય, તો પરસ્પરની વિરુદ્ધ દિશાની ગતિના લીધે એનું શું થાય? ચુંબકત્વ નષ્ટ પામે. એટલે એને પ્રતિચુંબકીય પદાર્થો કહીએ. અને આની અંદર એની ચુંબકીય ચાંકમાત્રાનું મૂલ્ય 0 થઈ જાય, કારણ કે ચુંબકીય ચાંકમાત્રા રહીને અયુગ્મિત ઇલેક્ટ્રોનના સંખ્યાના આધારે માપવામાં આવે છે. તો પ્રતિચુંબકત્વ ધરાવતા જે પદાર્થ છે એમાં કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતા જ નથી, માટે એની ચુંબકીય ચાંકમાત્રાનું મૂલ્ય 0 લેવામાં આવે છે, 0 બોહર મેગ્નેટ્રોન. તો આમ આને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં મૂકવામાં આવે તો એ નિર્બળતાથી અપાકર્ષિત થયેલા હોય. અને બીજું એના ઉદાહરણો, પ્રતિચુંબકીય પદાર્થો એવા પદાર્થ છે કે જેની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, જેના લીધે પરસ્પર વિરુદ્ધ દિશાના ભ્રમણના લીધે એનું ચુંબકત્વ નષ્ટ થઈ જાય છે. માટે આવા પદાર્થને પ્રતિચુંબકીય પદાર્થથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે લોહ ચુંબકીય પદાર્થ. એની અંદર આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ આ બધી ધાતુ છે. આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ અને CrO2
આ બધા જે પદાર્થો છે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રબળતાથી આકર્ષિત થયેલા હોય, એટલે પ્રબળ આકર્ષણ બળ ધરાવે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, એટલે એ બધા પદાર્થને લો ચુંબકીય પદાર્થથી ઓળખવામાં આવે છે. લો ચુંબકીય પદાર્થના ઉદાહરણો પૂછાય તો આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ અને CrO2. અને આ બધા એની અંદર રહેલા જે ધાતુ આયનો છે એની ગોઠવણીના લીધે એ આવું પ્રબળ લો ચુંબકત્વ ધરાવે છે. એ ધાતુ આયનોને ડોમેઇનથી ઓળખવામાં આવે છે. જ્યારે આને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં મૂકવામાં આવે ત્યારે એના બધા જ ડોમેઇન છે એ સમાંતર એક જ દિશામાં ગોઠવાયેલા હોય, એટલે પ્રબળતાથી આકર્ષિત થયેલા હોય. જ્યાં તમે ચુંબકીય ક્ષેત્ર રદ કરી દો, લઈ લ્યો, છતાં એના ડોમેઇન છે એની ગોઠવણીના લીધે એ ચુંબકત્વ ધારણ કરેલું રાખે છે. એટલે આવા પદાર્થોને ઘણીવાર કાયમી ચુંબક બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. તમે જો એની જે ડોમેઇન હોય, ડોમેઇનની જે આખી રચના છે, માની લો કે આ એક ધાતુ છે, તો ધાતુની અંદર એના જે ધાતુ આયનો છે એની અસ્તવ્યસ્ત ગતિના લીધે જે ડોમેઇનથી આપણે ઓળખી છીએ એ ડોમેઇન કઈ રીતે ગોઠવાયેલી હોય, આ એની ડોમેઇન છે. અથવા એના ધાતુ આયનો આ અત્યારે અસ્તવ્યસ્ત છે. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં મૂકતા એના બધા ડોમેઇન એક જ દિશામાં થઈ જાય, એટલે આમ સમાંતર સ્પિનવાળા થઈ જાય એક જ દિશામાં, આ રીતે. તો એ રીતે થઈ જાય એટલે એની અંદર પ્રબળ ચુંબકત્વ ઉત્પન્ન થાય, એટલે પ્રબળતાથી આકર્ષિત થાય. તમે જો ઘરે એક પ્રયોગ કરજો, આ માની લો કે બ્લેડ છે, આપણે જે દાઢી કરવાની બ્લેડ આવી, બ્લેડ છે, બ્લેડની અંદર પણ ધાતુ આયનો એના જે સૂક્ષ્મ ચુંબકો અથવા ડોમેઇન છે એ આવા અસ્તવ્યસ્ત હોય. તમારી પાસે એક ચુંબક હોય, ગજિયો ચુંબક, તો તમે આ બ્લેડ ઉપર આ રીતે આમ ફેરવજો, પછી અહીંથી ચુંબક છે એને પાછો નહીં લેવાનો, અહીંથી ચુંબકને ઉપાડી લેવાનો, પાછું ફરી આમ ફેરવવાનું. તો આ રીતે વારંવાર તમે 20 થી 25 વારની પ્રક્રિયા કરશો એટલે એના જે સૂક્ષ્મ ચુંબકો છે એ આ રીતે ગોઠવાઈ જશે બધા ડોમેઇન. પછી એ બ્લેડને કોઈ લોખંડ સાથે તમે અડાડશો એટલે લોખંડ સાથે એ ચોંટી જશે. કારણ શું? તો કે એના જે ડોમેઇન છે એ ચુંબકના ડોમેઇનની જેમ બધા ગોઠવાઈ ગયા છે, એટલે એની અંદર એક પ્રકારનું ચુંબકત્વ ઉત્પન્ન થાય. પણ એ ચુંબકત્વ કેવું હોય? ક્ષણિક હોય. એ બ્લેડ કાયમી ચુંબક તરીકે નથી રહેતી. જ્યાં સુધી એના ડોમેઇન પાછા મૂળ અવસ્થા ધારણ ન કરે ત્યાં સુધી એ ચુંબકત્વ ધારણ કરશે, એટલે ત્યાં સુધી એ ચુંબક તરીકે વર્તશે. એટલે આ ડોમેઇન જ્યારે એક જ દિશામાં આવી રીતે ગોઠવાઈ જાય ત્યારે એની અંદર ચુંબકત્વ ઉત્પન્ન થાય. તો આ બધા પદાર્થોના ઉપયોગ છે, એનાથી કાયમી ચુંબક પણ બનાવી શકાય છે. કાયમી ચુંબક બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. તો આવા જે પદાર્થ છે એને લો ચુંબકીય પદાર્થ કહેવાય. ફેરોમેગ્નેટિક પણ બોલાય. એટલે ઘણીવાર બોર્ડની અંદર પરીક્ષામાં ફેરોમેગ્નેટિક પદાર્થ સમજાવો તો ફેરી મેગ્નેટિક લખી આવતા નહીં. ફેરો અને ફેરી બેયમાં ફેર્સ એ આપણને ફેરવી દિયા. એટલે ફેરોમેગ્નેટિક એટલે લો ચુંબકત્વ ધરાવતા પદાર્થ, અને ફેરી મેગ્નેટિક એટલે એ અલગ, એ લો ચુંબકીય પદાર્થ નથી. ત્યાર પછી આવે છે પ્રતિલો ચુંબકીય પદાર્થ. આની અંદર એક જ ઉદાહરણ છે મેંગેનિક ઓક્સાઇડ MnO, જે પ્રતિલો ચુંબકીય પદાર્થ છે. અને એક જ ઉદાહરણ યાદ રાખવાનું, આ બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. નીચેનામાંથી કયો પદાર્થ પ્રતિલો ચુંબકત્વ ધરાવે છે? તો લખવાનું MnO, આ એક જ. આની અંદર પણ ડોમેઇન છે એની રચના લો ચુંબકીય પદાર્થ જેવી જ હોય, પણ તકલીફ ક્યાં છે? તો કે એના જે ડોમેઇન છે સૂક્ષ્મ ચુંબકો એ જેટલા સમાંતર હોય એટલા એની વિરુદ્ધ દિશામાં પણ ગોઠવાયેલા હોય.
એટલે આ રીતે એની ગોઠવણી જોવા મળે છે। આ રીતે એકબીજાને સમાંતર નથી હોતી, જેટલા એક દિશામાં જતા હોય ને એટલા જ સામે વિરુદ્ધ દિશામાં જતા હોય। એટલે શું કરે, આ બે પોતાની પરસ્પર વિરુદ્ધ દિશાની ગતિના લીધે એનું ચુંબકત્વ છે એ નષ્ટ કરી દે। એટલે પ્રતિલો ચુંબકત્વ ધરાવતા પદાર્થની અંદર એના ડોમેનની પરસ્પર વિરુદ્ધ ગતિના લીધે, વિરુદ્ધ દિશાના લીધે એનું ચુંબકત્વ નષ્ટ થઈ જાય છે। એટલે આવા જે પદાર્થ છે એને પ્રતિલો ચુંબકીય પદાર્થો બોલાય। અને એનું એક જ ઉદાહરણ છે MnO। પરસ્પર વિરુદ્ધ દિશામાં ડોમેનની ગોઠવણીના લીધે અભિવિન્યાસ થયેલા હોય વિરુદ્ધ દિશામાં, એના લીધે એનું ચુંબકત્વ નષ્ટ થયું છે। અને ત્યાર પછી આવે છે ફેરી મેગ્નેટિક, છેલ્લો પદાર્થ। આ જે ફેરી મેગ્નેટિક પદાર્થ છે એની અંદર અસમાન સંખ્યામાં ગોઠવાયેલા ડોમેન તમને જોવા મળશે। એટલે બે ઉપર હોય તો એક નીચે હોય, એટલે આની અંદર ચુંબકત્વ ઉત્પન્ન થશે પણ ઓછા પ્રમાણમાં। જો અહીંયા બે સમાંતર છે ને એક એની વિરુદ્ધ દિશામાં છે, બે સમાંતર એક પાછું વિરુદ્ધ દિશામાં, એટલે અસમાન સંખ્યાની અંદર તમને ડોમેનની ગોઠવણી જોવા મળશે। કદાચ આ બે પોતાની પરસ્પર વિરુદ્ધ ગતિના લીધે એનું ચુંબકત્વ નષ્ટ કરશે પણ આનું ચુંબકત્વ પાછું જોવા મળશે। એમ આ બંને પોતાની પરસ્પર વિરુદ્ધ દિશાના લીધે ચુંબકત્વ નષ્ટ કરશે પણ આનું સૂક્ષ્મ ચુંબક જે ડોમેન બીજું ગોઠવાયેલું છે એનું તમને જોવા મળશે। એટલે રચના આવી થવા માંડે જો, પણ લો ચુંબકત્વ કરતાં આની અંદર આવા ડોમેન્સની સંખ્યા ઓછી હોય, એટલે આનું ચુંબકત્વ છે એ પણ લો ચુંબકીય પદાર્થ કરતાં ફેરી મેગ્નેટિક પદાર્થનું ઓછું હોય। એટલે અસમાન સંખ્યાની અંદર ગોઠવાયેલા આવા સંયોજનો જોવા મળે। રેડી? અને આનું ઉદાહરણોની અંદર Fe3O4 જેને આપણે મેગ્નેટાઇટથી ઓળખીશું, મેગ્નેટાઇટ, આગળ અભ્યાસ થશે આનો પણ મેગ્નેટાઇટનો। એ સિવાય ZnFe2O4 અને MnFe2O4 આવા જે પદાર્થ છે એ ફેરી મેગ્નેટિઝમ દર્શાવે છે। એટલે Fe3O4 જે MgFe2O4 અને ZnFe2O4 આ જે વિભાગ છે એને આપણે ફેરાઇટથી ઓળખીશું, ફેરાઇટ। એટલે એની સાથે ઝીંક જોડાયેલો હોય એટલે બોલાય ઝીંક ફેરાઇટ, Mg જોડાયેલો હોય તો બોલાય મેગ્નેશિયો ફેરાઇટ। તો એ રીતે એનું નામકરણ થાય છે। એટલે ZnFe2O4, MgFe2O4 જેવા ફેરાઇટ સંયોજનો, Fe3O4 મેગ્નેટાઇટ, આ બધા ફેરી મેગ્નેટિઝમ ધરાવે છે। જ્યારે ફેરી મેગ્નેટિઝમ પદાર્થને ગરમ કરવામાં આવે, આ ફેરી મેગ્નેટિઝમ, ત્યારે આ પોતાનું ચુંબકત્વ નષ્ટ કરે, ચુંબકત્વ નષ્ટ કરશે પણ ક્યારે? જ્યારે તમે એને ગરમ કરો છો ત્યારે। અને ચુંબકત્વ નષ્ટ થઈ આ પદાર્થ છે એ અનુચુંબકત્વ ધરાવતો બની જાય। બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાણો તો પરીક્ષામાં કે ફેરી મેગ્નેટિઝમ ધરાવતા પદાર્થને ગરમ કરતા એ કયા પદાર્થની અંદર રૂપાંતરિત થાય છે? તો લખવાનું અનુચુંબકત્વ ધરાવતો પદાર્થ બને છે। મોસ્ટ IMP શોર્ટ ક્વેશ્ચન। ફેરી મેગ્નેટિક પદાર્થને ગરમ કરતા એ પોતાનું ચુંબકત્વ નષ્ટ કરે અને એમાંથી એ શું બનાવી દે? અનુચુંબકત્વ ધરાવતો પદાર્થ બનાવી દે। રેડી? એટલે આ બોર્ડની અંદર MCQમાં એકવાર પૂછાણો છે અને એક આ પૂછાણો છે, નીચેનામાંથી કયો પ્રતિલો ચુંબકત્વ ધરાવતો પદાર્થ છે? તો એમાં લખવાનું MnO, એક આ પૂછાયેલો છે। એટલે બોર્ડની અંદર આમાંથી શોર્ટ ક્વેશ્ચનો પૂછાય છે। રેડી? તો અહીંયા આપણો પાઠ છે, પહેલો પાઠ ઘન અવસ્થા, એ અહીંયા પૂરો થાય। હવે આની અંદર બે દાખલાઓ છે, બાકી મોટાભાગના દાખલાઓ તમને કરાવી દીધા છે। બે દાખલાઓ બાકી છે, એ બે દાખલાઓ કરાવી દઉં પછી આપણું પ્રકરણ પૂરું થશે। એક છે સ્વાધ્યાયનો 1.16 અને બીજો સ્વાધ્યાયનો 1.25। આ બે દાખલાઓ હવે બાકી રહે છે। એમાં નિકલ ઓક્સાઇડને Ni.98O 1.00 સૂત્ર છે
તો નિકલનો કેટલો અંશ નિકલ +2 અને નિકલ +3 તરીકે અસ્તિત્વ ધરાવે છે? હવે આવો એક દાખલો, અહીંયા નિકલ ઓક્સાઇડ છે, અહીંયા નિકલની જગ્યાએ તમારે આયર્ન વાંચવાનું. જૂની ટેક્સ્ટબુકની અંદર આ હતો. આયર્ન ઓક્સાઇડને પછી અહીંયા સૂત્ર હતું Fe.93O, આવું હતું. તો આ એ જ છે Ni.98O. એક ન લખો તો ચાલે, બોર્ડમાં કદાચ ન પણ આપે, એટલે આ એકની જરૂર નથી, આ એક જ છે ઓક્સિજન. તો આપણી જૂની ટેક્સ્ટબુકમાં Fe.93O હતા અહીંયા 98ની જગ્યાએ, અને નિકલની જગ્યાએ Fe હતો. સૂત્ર છે આયર્નનો કેટલો અંશ, અહીંયા નિકલ +2 છે, આની જગ્યાએ હતું Fe+2, અને નિકલ +3 એની જગ્યાએ હતું Fe+3 તરીકે અસ્તિત્વ ધરાવે છે. આવો જૂની ટેક્સ્ટબુકની અંદર દાખલો હતો. નવી ટેક્સ્ટબુકમાં આયર્નની જગ્યાએ નિકલ ઓક્સાઇડનો દાખલો બનાવેલો છે. બે દાખલા સેમ રીતે ગણાય. તમારે આ દાખલો થઈ જાય પછી તમારે આ પ્રેક્ટિસ કરવાની કે જ્યાં નિકલ છે ત્યાં તમારે આયર્ન વાંચવાનું, અને આ સૂત્રમાં 0.98 છે, અહીંયા 0.93 વાંચવાનું. એટલે Fe+2 અને Fe+3નો કેટલો અંશ રોકાય છે તમારે ગણવાનું. રેડી? બે સેમ એક જ રીતે ગણવાના છે. હું જ્યાં નિકલ લખું અહીંયા તમારે Fe લખવાનો થાય, બાકી વિશેષ કંઈ નથી. ગણતરી થોડીક બદલાય. જો પહેલું, હવે આપણી પાસે નિકલ ઓક્સાઇડનું સૂત્ર છે Ni.98O, આવું સૂત્ર છે. મેં આ નથી લખ્યું 1.0, કારણ કે આ એક જ છે એટલે એ નથી લખતા. તો આની અંદર નિકલ છે એ પૂર્ણ નથી. બિન તત્વ યોગમિતીય ક્ષતિ બોલાય, અને આગળ આપણે ભણ્યા હતા. બિન તત્વ યોગમિતીય ક્ષતિમાં આપણે આ ઉદાહરણ લીધું હતું આયર્ન ઓક્સાઇડનું. તો આ બિન તત્વ યોગમિતીય ક્ષતિ જ ધરાવે છે. અને નિકલ છે એ અહીંયા પૂર્ણાંક નથી, 0.98O છે. જો આમ હોત નિકલ ઓક્સાઇડ, તો હું એમ કહેત કે આની અંદર નિકલ +2ની આયનોની સંખ્યા 1 અને ઓક્સાઇડ આયનોની સંખ્યા પણ 1 છે, અહીંયા કહી શકાય. પણ અહીંયા તમે એ ન બોલી શકો કે નિકલની અંદર 0.98 લખ્યા છે, 1 નથી લખ્યો. એટલે આપણે અહીંયા ધારી લઈ, ધારો કે નિકલ ઓક્સાઇડમાં નિકલ +2 આયનોની સંખ્યા x છે. તો therefore નિકલ +3 આયનોની સંખ્યા બરાબર કેટલી થાય? તો કે જો માની લો અહીંયા આવું લખી નાખું કે Ni5O છે નહીં, આવું કોઈ સંયોજનો, આ તો ખાલી લખ્યું છે મેં સમજાવવા માટે. હું એમ કહું કે આની અંદર નિકલ +2 2 આયન છે, તો બાકી વધ્યા એ નિકલ +3 હોય, તો નિકલ +3ના આયનોની સંખ્યા થાય 3. તો એ 3 જવાબ કઈ રીતે આવ્યો? તો કે આ 5 હતા એમાંથી મેં 2 બાદ કર્યા, એટલે જવાબ આવ્યો 3. તો સેમ અહીંયા જે થાય છે એ જ અહીંયા લખું છું. જો કે નિકલ છે એ 0.98 છે, એમાંથી x આયનોની સંખ્યા નિકલ +2ની છે, તો નિકલ +3ની સંખ્યા કેટલી થશે? તો કે 0.98 - x થશે, કારણ કે આ સંખ્યા છે એ આમાંથી બાદ કરો. જેમ અહીંયા 5માંથી 2 બાદ કર્યા એમ 0.98માંથી શું બાદ કર્યા? x. હવે ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે આ જે નિકલ ઓક્સાઇડ છે એની ઉપર ધન કે ઋણ વીજભાર નથી. તો આનો જે વીજભાર છે નિકલનો, એની અંદર +2 છે અને +3 છે. આ વીજભારનું મૂલ્ય એ આ ઋણાયનના વીજભાર જેટલું હોય, જે આપણે રેડોક્સમાં ભણતા કે નિકલ +2 O - 2 +2 - 2 0, એટલે એનો વીજભાર 0 થઈ ગયો, એ તટસ્થ થઈ ગયો. તો એમ અહીંયા જેટલા પણ નિકલ +2 પરમાણુ હોય, નિકલ +3 પરમાણુ હોય, એનો કુલ વીજભાર એ કેના જેટલો થાય? તો કે આ જે ઓક્સાઇડ છે એના વીજભાર જેટલો થાય.
એટલે નિકલ +2 નો વીજભાર વત્તા નિકલ +3 નો વીજભાર બરાબર ઓક્સાઇડનો વીજભાર થાય. તો અહીંયા નિકલ +2 આયનોની સંખ્યા કેટલી? તો કે x, એનો વીજભાર કેટલો? +2. એમ અહીંયા નિકલ +3 તો કે 0.98 - x એની સંખ્યા અને એનો વીજભાર કેટલો? +3. આપણે આવું નથી કરતા, અહીંયા +2 હોય તો શું લખી? 5 × 2 = 10. આમ બોલી ને વીજભાર સંખ્યા. તો આની લખ્યું હોય તો આયનોની સંખ્યા x છે અને એનો વીજભાર +2 છે, એટલે આપણે આમ લખીએ કે x +2 વત્તા આ બેનો ગુણાકાર અહીંયા થાય તો 0.98 - x અને એનો વીજભાર કેટલો? 3 બરાબર ઓક્સાઇડનો વીજભાર છે 2. -2 લખવાની જરૂર નહીં, બે બાજુ વીજભાર સમાન લીધા છે. આ બાજુ 2 છે ને આ બાજુ 2 છે. તમે આનું સાદું રૂપ આપો તો 2x વત્તા 3 નો ગુણાકાર કરો એટલે 8 × 24, 9 × 27 ને 2 29, 2 માઇનસ 3 × x 3x બરાબર 2. તો અહીંયા -3x 2x માંથી -3x જાય એટલે વધે -x વત્તા 2.94 બરાબર 2. તો આ -x છે ને આ બાજુ લઈ જાઓ, 2 ને અહીંયા લઈ આવો તો x બરાબર 2.94 - 2. તો ધેરફોર x = 0.94 થયા. તો x શું છે? x શું છે? તો કે નિકલ +2 આયનોની સંખ્યા કેટલી આવી? 0.94. તો હવે નિકલ +3 આયનોની સંખ્યા કેટલી? તો કે 0.98 - 0.94 એટલે નિકલ +2 આયનોની સંખ્યા થશે. આપણે એનો અંશ ગોતવાનો છે, એ પછી લઈ. નિકલ +2 ની સંખ્યા બરાબર 0.94. એ જ રીતે નિકલ +3 ની સંખ્યા બરાબર 0.98 - 0.94 એટલે 0.04. રેડી? હવે આપણને એમાં શોધવાનું કીધું છે કે એના ટકાવાર પ્રમાણ અંશ કેટલો, નિકલ +2 અને નિકલ +3 એ કઈ રીતે અસ્તિત્વ ધરાવે છે. તો એનું ટકાવાર પ્રમાણ કેટલું? તો એને અહીંયા લખું છું. જો નિકલ +2 નું ટકાવાર પ્રમાણ બરાબર તો કે 0.98 કુલ પ્રમાણ છે, એમાંથી નિકલ +2 કેટલો? તો કે 0.94 એટલે 0.94 નિકલ +2 નું પ્રમાણ છે એમાં, અને કુલ પ્રમાણ આપ્યું છે 0.98 અને અંશ જોતો હોય ટકાવાર પ્રમાણમાં તો ગુણ્યા 100. તો આનો તમે ગુણાકાર કરો તો આવશે 95.99 એટલે એપ્રોક્સ 96% થયું. તો ધેરફોર Ni+3 નું ટકાવાર પ્રમાણ બરાબર તો કે 100% હોય એમાંથી 96% બાદ કરી નાખો એટલે 4%. અથવા એમ ન લખવું હોય તો Ni+3 નું 0.04 છેદમાં 0.98 ગુણ્યા 100 એ રીતે પણ કરાય. તો આ રીતે બંનેના પ્રમાણ છે એ નક્કી થાય. રેડી? હવે Fe વાળું જે રહ્યું એ તમારે નક્કી કરવાનું. અહીંયા જે Fe તમને કીધું કે 0.93 ઓથી લેવાનું છે Fe નું પ્રમાણ, તો એ નક્કી કરજો કેટલું આવે છે. અહીંયા 0.93 મૂકી દેવાના, 0.93 પછી આ નક્કી કરો કેટલું પ્રમાણ થાય છે. ત્યાર પછી સ્વાધ્યાય 1.25 નો સોડિયમ ક્લોરાઇડને 10⁻³ મોલ % સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ વડે ડ્રોપ કરવામાં આવ્યું. આપણે આગળ ભણી ગયા છે કે આ જે ધનાયન અને ઋણાયન સોડિયમ ક્લોરાઇડની જે ગોઠવણી છે એ ગોઠવણીમાં જ્યારે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડની જે અશુદ્ધિઓ હોય તો એ અશુદ્ધિ
માં એક સ્ટ્રોન્શિયમ +2 આયન છે એ 2 સોડિયમ આયનનું વિસ્થાપન કરે છે. એટલે જો બંધારણ આવું છે Na+, હું Cl નથી લખતો, Na+. હવે આની અંદર જ્યારે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે એટલે સ્ટ્રોન્શિયમ +2 ઉમેરો તો શું થશે? એક સ્થાન સ્ટ્રોન્શિયમ +2 થી રોકાશે, આ એક સ્થાન, પણ આનો વીજભાર +2 છે ને ગયો +1 જ. એટલે સ્ટ્રોન્શિયમની અશુદ્ધિ શું કરે? એક બીજો સોડિયમ આયન પણ વિસ્થાપિત કરી દે, પણ એ છિદ્ર સ્વરૂપે રહી, અહીંયા એ ગોઠવાય નહીં, કારણ કે +2 પાછો જળવાઈ રહેવું જોઈએ આની અંદરથી. તો આમાંથી +2 દૂર થશે એટલે 2 સોડિયમ આયન દૂર થાય. એક સ્થાન સ્ટ્રોન્શિયમથી રોકાઈ જશે અને બીજું એ છિદ્ર સ્વરૂપે રોકાશે. એટલે અહીંયા આપણને એવું કીધું કે ધનાયન અવકાશની સાંદ્રતા શું હશે? તો કે આવા આયનો કેટલા હશે આમાં ખાલી રહેલા? આ ધનાયન અવકાશ બોલાય. અહીંથી જો ધનાયન નીકળી ગયો છે એટલે તમે 10⁻³ મોલ % સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરો છો. તો એટલો ઉમેરવાથી ધનાયન અવકાશો કેટલા મળે એ આપણે નક્કી કરવાનું છે. તો 10⁻³ મોલ % સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ એટલે 100 મોલમાં 100 મોલ સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ, એટલે 100 મોલ સોડિયમ ક્લોરાઇડમાં 10⁻³ મોલ સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ થયો. એટલી અશુદ્ધિ થઈ, કારણ કે ટકાવારી આપી છે એટલે આપણે એને 100ના સંદર્ભમાં લેવાનું. એટલે કે 100 મોલ સોડિયમ ક્લોરાઇડ હોય તો એની અંદર 10⁻³ મોલ સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ જોવા મળે. તો 1 મોલ સોડિયમ ક્લોરાઇડ હોય, 1 મોલ સોડિયમ ક્લોરાઇડમાં કેટલી અશુદ્ધિ જોવા મળશે? તો તમે એનું સાદું રૂપ આપો, 1 × 10⁻³ છેદમાં આ બેનો ક્રોસ ગુણાકાર છેદમાં 100. હવે 100 એટલે 10⁻² થઈ. એ 2 ઘાતને તમે ઉપર લઈ જાઓ એટલે -2 ઘાત થાય, એટલે 10⁻5 મોલ થયું. 10⁻5 મોલ. તો આ જે 10⁻5 મોલ છે એ સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ એટલો થાય. પણ હવે 1 મોલની આપણે શું કીધું છે? એની સાંદ્રતા નક્કી કરો. ધનાયન અવકાશની સાંદ્રતા કેટલી, એટલે એની સંખ્યાઓ કેટલી હશે? તો કે 1 મોલમાં આટલી અશુદ્ધિ સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડની આવી. સ્ટ્રોન્શિયમ એના 10⁻5 મોલમાં છે. તો આપણે મોલને સંખ્યામાં કન્વર્ટ કરો તો 1 મોલ = 6.022 × 10⁻23 થાય ને? તો 10⁻5 મોલ અશુદ્ધિ = કેટલી થશે? તો કે 10⁻5 × 6.022 × 10⁻23, એટલે 6.022 × 10⁻23 માંથી 5 જાય એટલે 18 આટલા ધનાયન છિદ્રો આપણને જોવા મળે. એટલે ધનાયન છિદ્રોની સંખ્યા કેટલી? તો એ થશે 6.022 × 10⁻18. એટલે આને કહેશું ધનાયન છિદ્રો. આટલા છિદ્રો મળશે અને એટલા જ સામે સ્ટ્રોન્શિયમ આયન હશે, કારણ કે જેટલા ધનાયન છિદ્રો હોય ને એટલા જ સામે શું હોય? સ્ટ્રોન્શિયમ +2 આયનો હોય. રેડી? બસ અહીંયા આપણે આ 2 દાખલાઓ બાકી હતા. અહીંયા હવે આ પ્રકરણ પૂરું કરીશું. નેક્સ્ટ પીરિયડની અંદર 9 પ્રકરણ પૂરું ચાલુ થશે. 4થું પ્રકરણ ચાલુ કરશું.